ખંડવીના વ્યવહારની દેવી મારા દાદા પગલાની દેવી વાહ વાહ બાપો બાપો ભગવતી ચામુંડા મેલડી સિંધવી નારાયણે આજ નમો હે મણિ નમો તન નારાયણે અરે રે મારું એ મારી ભગવતી મેલડી મારી દાદા ભગલાની દેવી એક થાર મંગાવી લ્યો ભાઈ, એક મોટો થાલો મંગાવી લ્યો તો થાલો થાલો એટલે મોટા વાહના ઘરના માલિકોએ મારા બાપ દલા ખંડવીના વ્યવહારની દેવી દુઃખ પડી જાય, જોયેલી વેરા પડી જાય, ધન ખૂટી જાય, માયા ખૂટી જાય, પણ મારી મેલડી કે એક મારા બેટા કે કદાચ જો મારી માયા ધરતી ની માથે ખૂટવા દઉં ને, હે મારી માયા ખૂટવા દઉં તેથી મને દાદા દલા ખંડવીના વ્યવહારની દેવીને મને હાયલાના હરોવરની મને દાદા ભગલાની મેલડીને ખોટ લાગે અને રોબો રોબો મારો ગલાલિયો માંડવો અને બે ઘડી બેટા જો ગલાલિયો માંડવો રેઠો મેલું ને એ તેથી મને હાયલાના એ સરોવરની મને મેલડીને ખોટ લાગે બા
ટપોરો અમરાય નહીં મારી ખાલા કંડિયાની નાંગણી એટલે મારી ટપોરાની નાંગણી મારા દાદા ભગલાની મેલડી કહેવાય જો કોઈના ઘરે ભાગલા મારા દાદા ભગલાનું ધર્મ પડ્યું હોય મારી મેલડી હોય અને બેટા હાલ કે જો હાલી નો નીકળું એ દાદા મને નાંગણીને ફાટ લાગે હો પગલો ખાખી રોગી બની ગયો મારી દેવી ખાખી રોગી બની કડલાના વડા તરખના ભોય રે દઈ અને દાદો ભગવાન એમ કહેવાય બેહી જાય કે સુલેવા કે જેના મઠની માલમાં ખાતર પડે બાપ અને પગલો કે મને પછી તો મેલડી ખાતર પડે તારી માનતા કેમ મનાય પણ મારી મીઠુડા મદ ખાંગાની માય મીઠુડા મદ ઠાંગાની માય એ તેથી મિયાણા ધૂણાવે ઈ મારી મેલડી ભગલાની મેલડીની મારે વાત તો કરવી છે પણ એ પાછલી રહે છે અને દાદા ભગલાની મેલડીનું ઝીલણિયું છે ભાઈ પણ એને કન્વર્ટ કરીને મેં કઈક મારો ભાવ એમાં રજી કર્યો છે હે અને ભગલાને મેલડી કેવા મંડી જાય શું કેવા મંડી જાય હે સંધણવારું રે ભગા એ ભગરવારું રે ભગા એ સંધણવારું રે ભગા ભગરવારું રે બાળા ભગલા ભગલા સંધણવારું રે બધા ભેજને વારું રે માળા ખાતર પડ્યું બાપ આવડી કે ભગલા હું મેલડી છું એ હું મેલડી કોઈ દી વેતી થાવ ને બેટા જો એકવાર વેતી થઈ જાવ અને કોઈ કાળા માથાનો માનવી કે હું મેલડીને વારી લઉં એ વાતમાં માલ છું હે એ વાતમાં માલ છું કોઈ ભૂવો થઈ જાય ને એમ કે હું મેલડીને વારી લઉં હા એ એવા તો કંઈક ખોઈ નાખ્યા મેં મેલડીએ પણ હું મેલડી વેતી થાવ એ ધરતીની માથે જીવતા માળા ધૂણે હું મેલડી જ્યાં વળગું ત્યાં જીવતા માળા ધૂણે પણ બેટા ધોળકાની બજારની માલિકો એકવાર મેં સપુતરા ધૂણાવ્યા હતા એમ કદાચ આમજો એ રાજા અને રાણીઓ તો ધૂણે પણ આમજો મેડિયુંના મેલ નો ધૂણાવું અને બેહને લેવું નહીં ને તેથી હું હાઈલાના હરવા માંગી દાદા ભગલા તારી મેલડી નો
હાલી મારી દેવી ધણવારી લાવો મારી દેવી એ સંધણવારું રે ભગા ભગરવારું રે ભગા એ આ સમયે કદાચ કોઈના કુરમાં મેલડી બેઠી હોય કોઈના બાપ દાદા જમણા બાવડે મેલડીને રમાડી હોય અને ભલામણા આ સમયે મેલડીના માંડવામાં જો વાયક લઈને દેવીઓ આવી હોય અને એક એક આગલો ન કરે તો મારી મેલડી ન ગવાવા એ સાગરને ટપોરા ન હોય આ ઈ દેવી છે બા આ કાંતિ અને મારા દાદા દલાલી દેવી નું નામ આવે અને મેલડી લોગડા સાયલી બેઠી રહું ને તેથી તો મારો જુગ હારી જાવ ના સડી કાલી દેવી મારા ખંડવી ના કળ ધર્મની મારી દેવી મારી સોટીલા ના સાડી કાની મારી સારણ ચામુંડ તન મનાવો માતાજી લઈ ભાગો માં સાવંડ ભાગો અને ઓલો પાંડો દેવી પડહાદે નહીં તાકીને મારમાં સાઉન્ડ તારા ત્રિશુળ જેના કડ ભાગે સાઉન્ડ બેઠી હોય અને સાઉન્ડ નું નામ આવે ભલામણા અને સાઉન્ડ જો ખમા કરી બેઠી ન થાય એ તેથી વડવાણી દેવીને મારી સાઉન્ડ ના ખોટ લાગે એટલે એ થોડી લેથી ન હાલા એ મારી ટોટી મારામાં બેસરાય કોઈ તયા કોઈ લઈ તાવાની માય પણ મૂંગલ કેરા ઘટમાય હે દેવી અને કદાચ મારો કુકડો કદાચ કાપીને ખાઈ જાય
મને સંકલ્પના ટોડાડી દેવીને કદાચ ઓછું લાગે અને બેટા જો 100 મહિના એના પેટની માઇલ પર જીવતા કુકડા ન બોલાવું ને એલા તેથી મને ધરતીની માતા મને માતા બેસરાય ને માને આખવાણે એ માનો કુકડો કુક કરી એ બોલ્યો રે મારે ગોબા જમલા તારા નામના રેવાણવટી હોમાં રામ રૂવે લખમણ રીતિવે કેમનો યાગો મારો કીર્તાર પણ નલ મિલ યગત સુખરી નો યાદ કાયમ બેઠો વીર હનુમાન ભગલાની મેલડી છે ને મેલડી હે ભાઈ કોઈ લાગ્યો લાગ માંડ ભાગ્યો માગ ભાગ કોઈ લાગ્યો લાગ માંડ ભાગ્યો ભાગ માંગે મેલડી ઉપર ગઢ વિશ્વાસ હોવો પડે બાપો કોઈ મારો મેલડી નો દીકરો હોય મેલડી નો બાના ધારી હોય હે બાપ શાંતિભાઈ અને કદાચ ને પણ એટલો વિશ્વાસ હોવો જોઈએ કે કદાચ મારા બાપની જેવી મેલની મારા કાંઠે છે કદાચ ગમે એવા લાગ્યા હોય ગમે એવા ભાગ્યા ભાગ માંગે પણ હું મેલડીનું નામ લઉં અને ભલામણા ખાલી એક જ વચ્ચે કદાચ હું મેલડી વેતી ન થાવ ને એલા તેથી તારા બાપના મુખ્ય પીધેલ પેલા મને મેલડીનો ખોટા પડી જાય કોઈ
મેલડી સાબકુન નો હોય સાબકુનો દેવી મારા બાપની દેવી મને તને કોણ સમજાવે મારી હાયરના હિલોરાની દેવી મારી મેલડી મેલડી મને વડવા વયા ગયા મારી દેવી મળે તન માનવા વાળા હતા ગયા દેવી તને સમજવા વાળા મારી દેવી વયા ગયા મારી તને કેમ મનાવું તને કેમ સમજાવું મારા બાપની દેવી મારી મેલડી મારી મેલડી મેલડી દાદાની મેલડી રમે માતાની મેલડી ભારતી બની જો
માથા પડી જાય ધડલડી જાય એ હુરા પુરાવાના પણ મઠની મહેલમાં બાપની દેવીઓ તો કાંતિભાઈ બેઠ્યું જ હોય પણ હા ભેરજો મારી ના આવે તો કે મઠની મહેલમાં ગોતા પડે કોઈ ભૂવા કીધે ભાગે નહીં હે કોઈ ભૂવા કીધે ભાગે નહીં મઠની મહેલમાં એક ધર્મ એવું બેઠું હોય જે વધાવે હાલતું હોય અને એ હોય ન હોય ને તો હાથની પેઢી એટલે 70ની પેઢી થઈ ગયો હોય કોઈ ગાય માતાના ધણ વારી ગયા હોય ને વારા સડ્યો હોય ને એલા ભલા માણા એને સોખા સડતા હોય અને બાપની દેવીને વારીને લેવે ને એલા તો મઠનો હુરો પૂરો લેવે જો કોઈના મઠમાં હુરો પૂરો હોય તો મારો હુરવી રહે પ્રકાશ મુસડી આવે 201 રૂપિયા મારી દેવના માંડવાને વધાવે મારી જોગ માયા ગાજો દે ભાઈ 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 અને મારો ફેરવ કદાચ જો પ્રકાશ મુસડી આવે તો કદાચ કમાઈ કરી હોય બાપ કમાઈ કરી હોય ને એની વાત છે કાંતિભાઈ 2 મિનિટ દાડો મારો ઉજ્જૈન નગરીની દેવ જો કદાચ આવી હોય રાજા વીર વિક્રમની દેવી કહેવાય મારી સિદ્ધવડ વડલાની દેવી સિદ્ધવડ વડલાની દેવી જોજો એવા બધા કલાકાર તો નથી પણ આજે મને માતાજીના જે કઈ ખબર છે ઇતિહાસની વાત છે એની વાત કરી છે હા કે ઉજ્જૈન નગરી ઝાંઝુડી ઝાપડી નુરિયા નામનો મહાણી અને બાવો બાડીનાથ જ્યાં ઉડતા સકલા પડે પણ રાજા વીર વિક્રમની દેવી એટલે મારી નાકણ ઉજ્જૈનની મહેલમાં સિંધવડ વડલે બેઠી છે ને એ ઉજ્જૈનના નાકાની મારી દેવી સિંધુડી વાણવટી છો એટલું તો નહીં એટલે એ મોટું કીધું રેવા ના 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 ભાઈ કઈ કરો હે ઈ મારી સિંધવડ વડલાના વ્યવહારની દેવી મારી સિંધુડી વાણવટી અને કદાચ ભલામણ જો યાદ મારો 84 ખાતાનો આગેવાન કોઈ ભુવાને કોઈ ભગતને કે કોઈને જો કઈ ક્રિયા કરવા જાવી હોય કે અહીંયા મહાકાલેશ્વરના દર્શન કરવા જો ઉજ્જૈનની મહેલમાં જવું હોય બાપ ઉજ્જૈનની મહેલમાં જવું હોય તો અહીંયા પેલા સની કોટ વાળું કરે છે મારી કાળકાનો આગેવાન મારો દાદો ફેરવ છે એલા કે પેલા મને પ્યાલો પાવ અને પછી આખી ઉજ્જૈન નગરી કદાચ આખી ભેગો ન હાલું ને હે એલા તેથી તો કાળકાનો આગેવાન દાદો ફેરવ ન કહેવાય એટલે એનો પ્યાલો લેવો પડે પણ એનો પ્યાલો એટલે શું આવે લાલ દારૂ માંગે એ ગુલાબી દારૂ માંગે
ભેરવો વીર મારો લાલ દારૂ માંગ્યા
બોલો બોલો ભાઈ નીચે બેસી જાઓ ને મિત્રો નીચે બેસી જાઓ ઓય આપણે જગ્યા ટૂંકી સપો સાથ સહકાર આપો જય હોય બા રામ રામ બા देवी बोले बोल बोल बड़ी राम राम व्यवहार लाग उतर बाप ने देवी मेलड़ी बोलो मारी उगतानी मेलड़ी रमे मारी पूरी मेलड़ी हाले અત્યારે બધાને એમાં જોઈ છે કાંતિભાઈ મનુભાઈ પણ આપણો દેવી વાહ કઈ કર્યું નથી ને આપણે કઈ દેવી કામ કરતી નથી હે દેવી વાહે કઈ કર્યું નથી અને આપણે એમ કે હાલ મળી માએ એમ કીધું છે કે કળિયુગમાં તમને જાહેર જવાબ આપીશ કળિયુગમાં તમને જાહેર હું જવાબ આપીશ પણ દેવીની વાહ પેલા ભલામણા તમારા મૂડી ભેગી કરવી પડે હે પેલા મૂડી ભેગી કરો તો તમે ક્યાંક વાપરી શકો પણ અત્યારે ભલામણા કઈ કરવું નથી ને પછી મેલડી કે હાલ મળી આજ મારી મેલડી હાલતી નથી મારા બાપની દેવી હાલતી નથી મેલડી હાલે ક્યાંથી ને કે ભલામણા તમે કઈ કર્યું નથી કે જેના ઇતિહાસમાં નામ છે એવા દાદા હીરિયા લાસુડી થઈ ગયા જીવણ જગમાલ થઈ ગયા માંડા દાદા સાસિયા થઈ ગયા વાલા દાદા પરમાર થઈ ગયા રાજા દાદા જેવા એટલે કઈક માતાજીના ભુવા થઈ ગયા કઈક ભગતો થઈ ગયા જેના દેવીએ નામ રાખી દીધા તો આપણે નામ રખવું હોય ને જદી અહીંથી નજીક જ એક ગામ
અને ખેડી ની માંડા દાદા સાસિયા હતા ને એ કોઈને શક્તિ દેતા ને તો કોકનું હારું કરવા માટે મેલડીને આગતા ને ઈ દેવા તમારે કોકનું હારું કરવા આગતા હોય અને ભલામણા દેવ જેથી પાછી પડે ને તેથી દેવને માને કોણ પણ કોકનું હારું કરવા હતો પેલા આપણે તો એમ કે મળી પેલા મારો હારું કરી અને પછી જગનું કરી દેવ ક્યાંથી ના હા દેવ તો આ તો જગત જનની છે બાપ મેલડી છે જાતિ વાતો નથી કરવી પણ મેલડી દેવ એવી છે કે ભલામણા જો મારો બની જા ને કદાચ ને ધરતી ને માથે મારો દીકરો જે બોલે ઈ કદાચ ને પારું નહીં ને એલા તેથી હું તારા બાપ હડવાના વ્યવહારની દેવી મેલડી ન કરાવ જાતિ વાત ન કરતા મારી મેલડી નો ભૂવો ભગત મારી ઉગતાની દેવી નો ભગત એટલે દાદો હીરિયો ને લાસુડી કહેવાય કારણ કે ભુવા આવા માણસો હતા ને આવા ભુવા હતા કે દીકરાઓને ખાવાનું ન હોય તો કઈ નહીં પણ મારા બાપની દેવીને હવા પાલીનો તાવો જમાડું દીકરા ભલે ભૂખા હોઈ જાય તઈ દેવી આવે અને એક દિના સમયની માલિકો એ હીરિયો રોવે રે મારી હીરિયો રોવે રે મેલડી જલ્દી કામ નથી કરતી મને ભુવા મેલડી કામ ન કરે ને તેથી બાપની દેવી વાહે રોવું પડે હો અને ઈ તો રોય પણ એને અર્ધાંગની હોય ને ઈ રોય એ હીરિયો રોવે રે ભેગી લાસુડી રોવે રે એ મેલડી વિનાનો મારો હીરિયો રોવે કેતન ભુવાજી એ 151 રૂપિયા માતાજીના માંડવામાં આવે હા એ મારો હોરવીર કહેવાય એ હુરો રમે રે હુરો પૂરો રે રમે રે આલે ખંડવી એ ખંડવી કુડનો મારો દડો રે અમારે ગોવિંદભાઈ મકવાણા 200 ને આપે માતાજી રાજી જય દાદા એ ખમાન કહર બાબા કે દાદા જોરે કાક કે તાલે જોરે ખંડવી કુડ ને ખમા ખમા તમ કે દાદા જોરે
હા બા પૂરાની જે વેરાડી આવે ને અસલ ઓલી ચાલુ કરો એટલે અસલ હા હા જે હોય મારો ખંડવીનો સુરવીર આવે પણ કેવો રમે બાબા એ હાલો તલવારું ના તોરણ રમે દાડો પૂરો પૂરો રે દાદા તમારી કરીએ જ કે રમાડો અમારા દાદા દાદા કહેતા હું રમાડો બોલો વાહ 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 મારો ખંડવીનો હુરવીર આવ્યો હોય અને આ બધા ખંડવી પરિવાર છે અને ભલામણા જો કદાચ ને આજ મારા ખંડવીના હુરવીરને વધાવે નહીં ને એ તેથી ખંડવીનો હુરવીર એ ઉતરો ન ઉતરો કહેવાય બાપો બાપો મારી બેડીના પાદરની દેવી મને ખબર છે મારી નાચ મારા વિહામાં મારા કાનિયા બાપો બાપો બાપ જે હોય મળે મહેરબાની કરે પાછળ વાળા બેનો દેખાતું નથી તો ભાઈ અહીંયા હું ભાઈ અશોકભાઈ આ ફુવાઓને જગ્યા છે ઘણી ફુવાજી હોય એ બધા સ્ટેજ ઉપર આવી જાઓ વાહ વાહ અમારે દસાડાથી ખંડવી પરિવાર તરફથી 201 રૂપિયા થઈને જોગ માયાના માંડવાનો વધારે ખંડવી પરિવાર તરફથી બીજા 101 રૂપિયા આવે છે માતાજી જોગ માયા દાદુજી અને શિયાળ હાથનો સાયો રાખતા ભાઈ આ ભાઈ સુકા એ મારી રાજા માને પ્રજા માને માને હિન્દુ માને મુસલમાન પણ ઓલા ટોપિયું વાળા મારી મેલડી તન તાજમ ભરે તાજમ જો
દાદા દલા ખંડવીની મેલડી કદાચ મેલડી કે મારું નામ લઈને બેટા હાલો જા મારા કાંતિ દીકરા કદાચ મેલડીનું નામ લઈને હાલો જા અને હોડ હકુમરી થઈને જો દાદા દલા ખંડવીની મેલડી કદાચ ગમે એવા દુઃખ હોય અને હોબકો મારીને પીતી ન જાવ ને તેથી મને મેલડીને ખોટ લાગે હો મારી સામુંડાનો સડીદાર મારો આપો ખેતલો આવે બાપ પણ કેવો આવે ઈ 9 લાખ લોબડિયારી ભલ 1000 ભેરિયાડીઓનો આગેવાન છે મારો આપો ખેતલો અને ઈ મારો આપો ખેતલો આવતો હોય પણ કેવો આવે એ લડતો રે લડતો આવે વીર ખેતલો મારો રાણવાનો ઉરવી
ખાધેલ સોખા ખોટા પડવા જે હોય મારી દાદા દલા દેવી બાપ મેલડી કે બોલીને જલ્દી મારા હમણિયા બીજી બોલી માંડો ને તેથી દલા ડોહાનું ધર્મ હારી જાવી મારી મેલડી છે બાબા ભાઈ 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 તારી